સાબરકાંઠાના હિંમતનગરની યુવતીનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું છે। 22 વર્ષીય યુવતી પાયલ ખટીક, જેના મોત બાદ પરિવારમાં શોકનો માહોલ છે। બીટેકનો અભ્યાસ કરી એમટેક કરવા માટે લંડન જઈ રહી હતી। પાયલ ખટીકના પિતા લોડિંગ રિક્ષા ચલાવી કરી રહ્યા છે ગુજરાન। જો કે પોતાની દીકરીનું આ રીતે કમકમાટીભર્યું મૃત્યુ થતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો છે। પરિવારમાં શોકનો માહોલ છે। હજુ પણ આ વાત સ્વીકારવા માટે તૈયાર નથી કે તેમની દીકરી તેમની વચ્ચે નથી રહી। અમદાવાદથી લંડન જઈ રહેલી જે પ્લેન ક્રેશ થયું હતું, પ્લેન ક્રેશમાં હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ ઉપર આવેલ મીનાક્ષી ફ્લેટમાં ચોથી માળે રહેતા એક પાયલ ખટીક, જેમનો જે બેન હતા એ બેન પણ આ પ્લેનમાં હતા। તો તે બીટેક કર્યા બાદ એમટેક કરવા માટે લંડન જઈ રહ્યા હતા। ત્યારે આપ જોઈ શકો છો જે મીનાક્ષી ફ્લેટ છે તેના ચોથા માળ 408 નંબરના મકાનમાં છેલ્લા 8 વર્ષથી આ પરિવાર રહે છે। 2 દીકરીઓ છે અને એમના માતા પિતા, એમ 4 જણ સહિત 5 પરિવાર અત્યારે હાલ રહી શકે છે। 8 વર્ષથી આ ઘરમાં રહે છે। અત્યારે હાલ તેમના પરિવારજનો, માતા અને તેમની બહેન રુદન કરી રહ્યા છે। ત્યારે ગઈકાલે આ પરિવારજન આ દીકરી પાયલને મૂકવા ગયા હતા અમદાવાદ। ત્યારબાદ પરત આવ્યા અને પરત આવ્યા બાદ પ્લેન ક્રેશની સમાચાર સાંભળ્યા હતા। તેને લઈને પિતા પરત અમદાવાદ ગયા હતા, જ્યારે એમનો DNA લેવામાં આવ્યો હતો અને 72 કલાક બાદ બોલાવવામાં આવ્યા છે। શૈલેષ ચૌહાણ, G24 કલાક, સાબરકાંઠા।